અમદાવાદનો વિનીત યુપી પોલીસ ભરતી પેપર લીકનો મોટો ખેલાડી। બિહાર પેપર લીકમાં ધરપકડ બાદ એજ્યુટેસ્ટ નામની નવી કંપની ખોલી રાજકીય ઓથ લઈ દુબઈ ભાગ્યો હોવાની શક્યતા। ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતી પેપર લીક કેસમાં પરીક્ષા કરાવનારી કંપનીને બ્લેકલિસ્ટ કરી દીધી છે। ઉત્તર પ્રદેશ પોલીસ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન બોર્ડ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવેલી એજ્યુટેસ્ટ નામની આ કંપની અમદાવાદની છે, જ્યારે કંપનીના સંચાલક વિનીત આર્યને એસટીએફે નોટિસ પણ ફટકારી છે, પરંતુ કોર્ટમાં હાજર થયા નથી। જોકે વિનીત આર્યનું નામ હાલ ભલે યુપી પેપર લીક કેસમાં આવ્યું હોય છે, પરંતુ એના ગોરખ ધંધાઓ તો વર્ષો જૂના છે। આ પહેલા વર્ષ 2017માં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાનું પેપર લીક થતાં વિનીતની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેણે પટના હાઈકોર્ટમાં બીમારીનું કારણ આપી જામીન અરજી પણ હતી। અમદાવાદના સિંધુ ભવન રોડ પર જેબીઆર નામની કંપની ચલાવનાર વિનીત આર્ય ધીમે ધીમે પ્રિન્ટિંગ અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કામ કરવા લાગ્યો હતો। તેણે ઘણી જગ્યાએ રિસોર્ટની ચેઇન ઊભી કરી હતી અને છેલ્લા એક દશકમાં ગોઠવણ કરીને કરોડોનું એમ્પાયર ઊભું કરી દીધું હતું। હાલ તે દુબઈ ભાગી ગયો હોવાની વાત છે। તે બિહારમાં થયેલા પેપર લીક કેસમાં પણ સંડોવાયેલો હતો। ત્યારબાદ યુપીની સૌથી મોટી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ પણ તેની સીધી સંડોવણી સામે આવી છે, જેથી તે દેશ છોડીને ભાગી ગયો હોવાની વાતો પણ ચાલી રહી છે। તેના રાજકીય આકાઓ ઘણી જગ્યાએ તેનું લાઇઝનિંગ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ હાલ આ ચીટર વિનીત આર્યને યુપી પોલીસ શોધી રહી છે, ત્યારે તેના અન્ય બિઝનેસ અમદાવાદથી ઓપરેટ થઈ રહ્યા છે અને તે ક્યાંક અલગ રીતે કોન્ટેક્ટમાં હોય તેવું પણ સામે આવી રહ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।